કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોડ, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. એમાં આપણે હવે અત્યારે દાખલાઓ ગણીએ છીએ, બરાબર. લાસ્ટ જે લેક્ચર્સ હતા આપણા તેમાં પણ આપણે ઘણા બધા દાખલા જોયા હતા. આ લેક્ચરમાં પણ આપણે પર્ટિક્યુલર દાખલા જોવાના છે. તેમાં દાખલા નંબર છે કોયડો 5.3. તમારે જે NCERT નો કોયડો કયો છે 5.3, બરાબર. રકમ તમે પણ લખો, હું બોલું છું તો તમે લખી કાઢો અને સાથે ગણી એટલે તમને 100% આવડી જશે, બરાબર. અને કેલ્ક્યુલેટર સાથે લઈને બેસો એટલે તમે કેલ્ક્યુલેશન પણ કરશો તો પણ તમને ક્લિયર થાય. ઓકે, ચાલો રકમ લખીએ. કોયડો 5.3. 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણ, mmHg કહેવાય એને, બરાબર. પારો એટલે શું કહેવાય? પારો એટલે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે Hg. તો આપણે એને મોટે ભાગે જે આપણે પ્રેશરનો એકમ જ્યારે આપ્યો 760 અહીંયા લખ્યું છે અને mm પારો એટલે એને કહેવાય Hg. તો એને આ રીતે લખી શકાય. શું? 760 mmHg. જે પારાના દબાણે જે લીધેલું હોય, જે આપણો મર્ક્યુરીનું જે દબાણ છે તેને અનુલક્ષીને દબાણ લીધું હોય એટલે એને mmHg તરીકે દર્શાવે છે. Hg એટલે મર્ક્યુરી, બરાબર. મર્ક્યુરીના દબાણે ક્લિયર થાય છે? સમજ પડે છે શું કહેવા માંગુ છું? તો એ તમને સમજ પડવી જોઈએ, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. દબાણ આપ્યું છે, દબાણે વાયુ 600 ml કદ ધરાવે છે, એટલે કે કદ આપ્યું છે. તો વાયુનું કદ 640 ml અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય, બરાબર. ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે, બરાબર. હવે જો પહેલા આપણને કઈ વસ્તુ આપી છે એ જોઈએ, કયું સૂત્ર વાપરી શકાય એ આપણે વિચારીએ. ચાલો પહેલા આપણે લખીએ અહીંયા, તમે પણ સાથે લખો. જો તાપમાન અહીંયા એક દેખાય છે, અહીંયા બીજું તાપમાન દેખાય, એટલે શરૂઆતનું જો T1 અને પછીનું છે T2, એટલું ક્લિયર થાય. અહીંયા એક દબાણ દેખાય છે, બીજું દબાણ શોધવા કીધું છે આપણને, એટલે P1 અને P2 પણ મળી જાય આપણને, બરાબર. અહીંયા કદ, અહીંયા કદ આપ્યું છે અને બીજું કદ આપ્યું છે, એટલે V1 અને V2 પણ છે, બરાબર. એટલે આપણે અહીંયા લખીએ પહેલા તો કે અહીં T1 બરાબર કેટલા છે આપણી પાસે? 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે 25 + 273 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 298 કેલ્વિન. T1 બરાબર 298 કેલ્વિન. ચાલો આટલું ક્લિયર થયું? આટલું લખાયું? ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ. આપણી પાસે T2 શોધી લો કે 10 ડિગ્રી સેલ્સિયસ, T2 બરાબર 10 + 273 is equal to 283 કેલ્વિન. તો આપણે T2 પણ મળી ગયું. ક્લિયર થાય છે? ચલો T1 T2 ક્લિયર થઈ ગયા. V1 અને V2 જોઈ લઈએ આપણે. V1 બરાબર 600 ml. કેટલું છે? 600 ml. ચાલો V2 બરાબર પણ આપણને આપેલું છે, લખીએ. લખો V2 બરાબર કેટલું છે? 640 ml આપણને આપ્યું છે, તો લખો 640 ml. ચાલો T1 T2 V1 V2 ક્લિયર થઈ ગયું. હવે આપણને દબાણ જે છે P1 બરાબર 760 mm mmHg, બરાબર. અને બીજું દબાણ શોધવાનું છે, એટલે P2 બરાબર કેટલા? તો આ આપણી રકમ થઈ ગઈ કે રકમમાં આટલી વસ્તુ આપણને દર્શાવેલી છે. એટલે આના પછી આપણને ખ્યાલ આવશે કે આપણે શું કરવાનું છે, બરાબર. પહેલી વસ્તુ કે T1 અને T2 આપણે કેલ્વિનમાં ફેરવી દીધા, બરાબર. V1 અને V2 પણ આપણને આપેલા છે, એ પણ આપણે દર્શાવી દીધા. P1 આપેલો છે, P2 શોધવા કીધો છે આપણને. હવે આ કિંમતો પરથી તમે જો બધાની બે કિંમત, તાપમાન 2 છે, કદ 2 છે, દબાણ 2 છે, તો આપણને યાદ આવે કે આદર્શ વાયુ સમીકરણમાં આપણે સંયુક્ત વાયુ નિયમ જોયેલો, બરાબર. તો આપણે લખી શકાય કે સંયુક્ત વાયુ નિયમ પરથી, સંયુક્ત વાયુનો નિયમ શું છે? તો P1 V1 T1 is equal to P2 V2 T2, બરાબર. ચાલો હવે આપણે શોધવાનું, આ સૂત્ર આપણે જાણીએ છીએ ને, ત્યારે મેં તમને કીધેલું પણ હતું જ્યારે આ થિયરી ચાલેલી, ત્યારે આદર્શ વાયુ સમીકરણ ચલાવ્યું
ત્યારે આવેલું હતું આ. ત્યારે મેં તમને જણાવેલું કે આ એક સમીકરણ છે, ઇમ્પોર્ટન્ટ છે અને તમને દાખલાની અંદર પૂછી શકાય. આપણે વાત પણ કરી કે 6 ટર્મ્સ છે, તેમાંથી કોઈ 5 ટર્મ્સ જો તમે જાણતા હોય, કોઈ 5 ની કિંમત જો તમે જાણતા હોય તો છઠ્ઠાની કિંમત તમે શોધી શકો. એવી વાત આપણે કરેલી હતી ત્યારે. ઓકે ઓકે ચાલો. તો હવે આપણે P2 શોધવાનો છે, એટલે P2 ને સૂત્રનો કરતા બનાવો. ચાલો, તો આ P2 છે આપણે શોધવાનો છે. P2 બરાબર, ચાલો P2 બરાબર શું થાય? તો P1 V1 P2 ના છેદમાં શું આવશે? P1 V2. જોઈ શકો છો તમે કે P2 ને સૂત્રનો કરતા બનાવી દીધો. તો P1 V1 P2 ઉપર જાય, છેદમાં જે V2 છે તે અહીંયા આવે P1 V2. ક્લિયર થાય છે? આ સોલ્વ કરતા તમને આવું મળે છે. ચાલો બધાની કિંમત આપણી પાસે છે, કિંમત મૂકી દઈએ. ચાલો P1 કેટલો છે આપણી પાસે? 760 mm Hg. ચાલો into V1 કેટલો છે? 600 ml into T2 કેટલું છે? 283 કેલ્વિન. 283 કેલ્વિન. ચાલો લખાયું છેદમાં T1 આપણો કેટલો છે? 298 કેલ્વિન. 298 કેલ્વિન. એકમ સાથે લખો, હું વારંવાર કહું છું, એકમ સાથે લખીશું એટલે સોલ્વ કરીશું એટલે તમને ઓટોમેટિક જે પણ આપણે શોધવાનું છે એનો એકમ મળી જાય. ક્લિયર થાય? ચલો V2 કેટલો છે આપણો? 640 ml. ચલો આમ તમને અહીંયા P2 બરાબર ખાલી જગ્યા. હવે જો ml કેન્સલ થઈ જવાનું તમે જોઈ લો. હું એકમ સોલ્વ કરી આપું. ml કેન્સલ આઉટ, કેલ્વિન કેન્સલ આઉટ, બસ ભાગાકાર કરો અને તમારી પાસે એકમ શું બચશે? mm Hg. કેમ? તો mm અને પારાના દબાણ એટલે આપણે Hg લખીએ છીએ ત્યાં. બરાબર? ચાલો હવે P2 નાનું કેલ્ક્યુલેશન કરો. કેટલો આન્સર આવે મને જણાવો, હું તમને જણાવું છું. એનો આન્સર આવશે 676.6. કેટલો આવશે? 676.6 mmHg. આ થઈ ગયું તમારું જે દબાણનું મૂલ્ય કેટલું હશે ઊંચાઈએ આટલું હશે. આ થઈ ગયો તમારો આન્સર. ક્લિયર થાય છે? તો આ જે સંયુક્ત વાયુ નિયમનો ઉપયોગ કરીને, એના સૂત્રનો ઉપયોગ કરીને આપણી જે 6 કિંમતો છે તેમાંથી એક કિંમત શોધવાની હતી. 5 કિંમત આપણને આપેલી છે તો એકની કિંમત આપણે શોધી કાઢી. જે આપણા 6 જે પ્રાચલો છે, બરાબર, તેના પરથી આપણે આ એક દાખલો ગણી કાઢ્યો. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. એને લખો, 1 થી 2 વાર પ્રેક્ટિસ કરો. 100% તમને આવડી જશે. અને જો તમને ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં એને થમ્સ અપ બતાવો. અન્ડરસ્ટુડ સર લખો કે મને સમજ પડી ગઈ છે. તો દીકરાઓ મને ક્લિયર થાય કે મેં જે ભણાવું છું એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચલો આ લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું, આગળ જઈએ. આગળનો દાખલો પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર? એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો અને ગણજો. બરાબર? ચાલો કોડો 5.4 તમારે NCERT નો જ છે, એને સમજીએ આપણે. નિયોન અને ડાયોક્સિજન, નિયોન એટલે શું કહેવાય? એની અને ડાયોક્સિજન એટલે કે O2, એ બંનેનું મિશ્રણ લેવામાં આવ્યું છે. બરાબર? એટલે બે વાયુ છે, એક નિયોન વાયુ છે અને એક ડાયોક્સિજન. બંનેને મિક્સ કરેલા છે. બરાબર? તેમાં 70.6 ગ્રામ ડાયોક્સિજન, એટલે આપણા ડાયોક્સિજન O2 નું વજન આપણને આપ્યું છે કે 70.6 અને 167.5 ગ્રામ નિયોન. એટલે આ બે મિશ્રણ છે, તેમાં આટલા ગ્રામ ડાયોક્સિજન છે અને આટલા ગ્રામ નિયોન છે, એવું કહી દીધું છે આપણને. બરાબર? તો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય એટલે ટોટલ જે મિશ્રણનું દબાણ એટલે કયું ટોટલ દબાણ આપણને આપ્યું છે કે બંનેનું ટોટલ દબાણ કેટલું છે? 25 બાર છે. તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ શોધવા કીધા છે. પોતાના દબાણ. બરાબર? કે નિયોનનું પોતાનું દબાણ શું હશે અને ડાયોક્સિજનનું પોતાનું દબાણ શું હશે. એટલે હવે આ રકમ વાંચવા પરથી આપણને એટલો ખ્યાલ આવી જાય કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર? એના નિયમ પરથી કંઈક ને કંઈક શોધવાનું છે. બરાબર? ચાલો પહેલા તો આપણે જે આપ્યું છે એના પર થોડું ગણવાની કોશિશ કરી.
એટલે આપણો દાખલો સોલ્વ થતો જાય. બરાબર. ચાલો તો આપણાને શું છે કે ડાય ઓક્સિજનના વજન આપ્યા છે. બરાબર. વજન આપ્યા હોય તો વજન પરથી આપણે મોલ શોધી શકાય. બરાબર. કારણ કે મોલ પરથી આપણે આંશિક દબાણ પર જઈ શકીશું. બરાબર ને. મોલની સંખ્યા મળે, મોલની સંખ્યા પરથી મોલ અંશ શોધાય અને મોલ અંશ પરથી આપણે આંશિક દબાણ. બરાબર. ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં પણ એ જ કરેલો હતો. મોલ પરથી મોલ અંશ અને મોલ અંશ પરથી આંશિક દબાણ પર જવાય. બરાબર. તો આપણે મોલ શોધી શકાય. તો આપણે જો લખીએ અહીંયા કે ડાય ઓક્સિજનના મોલ મોલ એટલે કે સ્મોલ n બરાબર વજન ભાગ્યા અણુભાર. શું કહેવાય? વજન ભાગ્યા અણુભાર. ચાલો ડાય ઓક્સિજન નું વજન અહીંયા આપ્યું છે. તમે લખો ડાય ઓક્સિજન નું વજન કેટલું? 70.6 ગ્રામ છે. ચાલો એટલે આપણે અહીંયા લખીશું 70.6 ગ્રામ. કોના માટે? ડાય ઓક્સિજન O2 મેન્શન કરું છું અહીંયા. બરાબર. એટલે જો તમે જોઈ શકો છો O2 70.6 ગ્રામ અને એનો અણુભાર O2 એટલે 16 દુના 32 ગ્રામ પર મોલ. બરાબર. એટલે 32 ગ્રામ પર મોલ એટલે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. ચાલો ગ્રામ ગ્રામ કેન્સલ થાય અને મોલ ઉપર જતું રહે. મોલ ઇન્વર્સ ઉપર જાય એટલે ઉપર આવશે મોલ. એટલે તમને O2 ના મોલ કેટલા મળે આને કેલ્ક્યુલેટ કરો અને મને જવાબ આપો. 2.21 આવશે. કેટલા આવશે? 2.21. ચાલો O2 ના મોલ તમને મળી ગયા. હવે એ જ રીતે આપણે નિયોન ના મોલ પણ શોધી કાઢીએ. કારણ કે તમને નિયોન નું પણ વજન આપ્યું છે. બરાબર. તો અહીંયા એને વ્યવસ્થિત આપણે અંડરલાઈન કરી દઈએ એટલે તમને ક્લિયર થાય. ચાલો હવે અહીંયા આપણે નિયોન ના મોલ બરાબર. ચાલો વજન ભાગ્યા અણુ બરાબર લખતો નથી હું, એ આપણને ક્લિયર છે. એનું વજન કેટલું છે આપણી પાસે? 167.5 ગ્રામ. ઓકે. છેદમાં એનો અણુભાર, એનો આણ્વીય દળ. અણુભાર એટલે આણ્વીય દળ, મોલેક્યુલર વેઇટ કેટલું છે? નિયમનું મોલેક્યુલર વેઇટ, એટોમિક નંબર નહીં. મોલેક્યુલર વેઇટ કેટલું છે? 20 કે 20 ગ્રામ પર મોલ એટલે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીંયા તમારે પોતા નથી ખાવાના કારણ કે કેટલાક લોકો નિયોન કેવું 10 મગજમાં રહી ગયું એનો પરમાણિક ક્રમાંક એ સીધો લખાય. પણ આ તો શું છે? મોલેક્યુલર વેઇટ, અણુભાર જોઈએ છે. અણુભાર લખવાનો. ચલો ગ્રામ ગ્રામ કેન્સલ થાય, મોલ બચે અને નીચે મોલ બચે છે એટલે ઉપર જશે. તો મોલ ઇન્વર્સ માંથી મોલ થવા નીચે મોલ ઇન્વર્સ છે, ઉપર જાય એટલે મોલ થઈ જાય. ચાલો એટલે નિયોન ના મોલ, નિયોન ના મોલ. ચાલો આને કેલ્ક્યુલેટ કરો કેટલો આન્સર આવે મેં તમને જણાવું છું, તમે પણ ગણો. 8.375 8.375 મોલ જે મળે છે કોના છે? નિયોન ના છે. ક્લિયર થાય? તો જો આપણે સ્ટેપ વાઇઝ જવાનું. પહેલા વજન પરથી આપણે શું કરીશું? આ વજન નિયોન નું વજન પણ આપણે અંડરલાઈન કરી દઈએ. બહુ સિમ્પલ દાખલો છે, શાંતિથી ગણવાનો છે કે આપણે મોલ શોધી કાઢ્યા. તો મોલ પરથી મોલ અંશ પર જઈએ. મોલ અંશ નો ઉપયોગ આપણે આંશિક દબાણમાં છે. આપણને ખબર છે કે Pi xi * P કુલ. બરાબર. તો Pi શોધવાનું છે. Pi એટલે આપણું શું? આંશિક દબાણ. બરાબર. xi એટલે મોલ અંશ. તો મોલ અંશ આના પરથી મળવાના અને કુલ તો આપણને આપેલું છે દબાણ. બરાબર. સમજ પડે છે? ચાલો તો હવે આપણે મોલ અંશ શોધીએ. તો પહેલા O2 ના મોલ અંશ શોધી કાઢીએ. ચાલો O2 ના મોલ અંશ બરાબર શું કહેવાય? ઘટકના મોલ. આ સૂત્ર મેં ગુજરાતીમાં લખું છું એકવાર એટલે તમને ક્લિયર થાય. ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. આગળ આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે પણ મેં તમને જણાવેલું છે, પણ હું તમને અહીંયા પાછો ક્લિયર કરી દઉં કે O2 એટલે કે ડાય ઓક્સિજનના મોલ અંશ. O2 શું છે? અહીંયા ડાય ઓક્સિજન છે. બરાબર. તેના મોલ અંશ બરાબર ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. બરાબર. હવે ઘટકના મોલ એટલે કયા? તો ઘટકના મોલ એટલે આપણા O2 ના જે મોલ છે તે.
અને કુલ મોલ એટલે કયા? તો કુલ મોલ એટલે બંનેના કેટલા ટોટલ જે મોલ હોય તે. બરાબર. ચાલો તો એના બરાબર શું મળવાનું? ઘટકના મોલ એટલે O2 ના પોતાના મોલ 2.21 બરાબર ના છેદમાં કુલ મોલ એટલે 2.21 વત્તા 8.375. ક્લિયર થાય? તો અહીંયા તમને O2 ના મોલ અંશ એ કેટલા મળે? સોલ્વ કરો. ચાલો કેટલો આન્સર આવે મને જણાવો, હું પણ તમને જણાવું. એ આવશે 0.21 આવશે. કેટલું આવશે? 0.21. એ તમને મળે છે અહીંયા O2 ના મોલ અંશ. જો આપણે મોલ અંશ સુધી પહોંચી ગયા, હવે O2 ના મોલ અંશ શોધી કાઢીએ આપણે, તો એનો આપણે આંશિક દબાણ ઈઝીલી શોધી શકાય. જો હું તમને એક સિમ્પલ સૂત્ર બતાવી દઉં કે આપણી પાસે ડાલ્ટનના નિયમ પરથી સૂત્ર શું છે કે pi બરાબર xi into p કુલ. આપણું લાસ્ટ સૂત્ર યાદ કરો ડાલ્ટનમાં. તો pi કોનું છે? તો આપણે અહીંયા pi ની જગ્યાએ PO2 લખીએ, i ની જગ્યાએ PO2, xi ની જગ્યાએ xO2 અને p કુલ તો કોમન રહેવાનું. તો p કુલ તમને અહીંયા આપેલું છે 25 બાર. xO2 આપણે અહીંયા શોધી કાઢ્યું. O2 ના મોલ અંશ એટલે કે મોલ અંશને x તરીકે દર્શાવજો. તો આપણે અહીંયા x દર્શાવીએ. x બરાબર મોલ અંશ એટલે એને શું કહેવાય? x તરીકે દર્શાવીએ છીએ. તો અહીં PO2 તમને મળી જશે. ક્લિયર થાય? તો આ રીતે આપણે દાખલો સોલ્વ કરીએ છીએ. સમજ પડે છે? ચાલો તો O2 વિશે ક્લિયર થયું. હવે આપણે નિયોનનું પણ ગણિત કરીએ અહીંયા. ચાલો તો નિયોન માટે હવે તમે વિડિયો સ્ટોપ કરીને તમે જાતે ગણી શકો એને. બરાબર. ચાલો નિયોનના મોલ અંશ, નિયોનના મોલ અંશ x બરાબર ચલો ઘટકના મોલ એટલે નિયોન પોતાના મોલ કેટલા છે? 8.375 બરાબર ના છેદમાં કુલ મોલ એટલે સેમ રહેવાનું 2.21 પ્લસ 8.375. ચાલો આને સોલ્વ કરીએ. આન્સર કેટલો આવે મને જણાવો. 0.79. અહીંયા આપણે લખી શકાય નિયોનના મોલ અંશ x બરાબર 0.79. જો આ રીતે તો મોલ અંશ શોધી શકાય. જો એકનો મોલ અંશ ખબર હોય ને તમે તો બીજાનો ઈઝીલી શોધી શકો. કે નિયોનનો શોધવો છે ને, જો ટોટલ મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 થાય. એ તમારે મગજમાં યાદ રાખવું કે મોલ અંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો અહીંયા જો તમે 0.79 plus 0.21 is equal to તમે આ બંનેનો સરવાળો કરો તો 1 થવાનો. બરાબર. એટલે મારે જો એકનો મોલ અંશ ખબર છે તો હું શું કરું? ધારો કે નિયોનનું શોધવું હોય, નિયોનનો મોલ અંશ શોધવું હોય તો મેં શું કરા કે અહીંયા 0.21 છે ને 1 minus 0.21 કરા તો 0.79 મળી જશે મને. કેમ? તો 1 મને ખબર છે. 1 શું છે? ટોટલ સરવાળો છે. ટોટલ માંથી મેં આટલું બાદ કરા કોઈ એકનું. બે ઘટક જે આપણા મોલ અંશ હોય તેનો ટોટલ સરવાળો કેટલો? 1 થાય. એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. એ કોન્સેપ્ટ છે થિયરીનો. તો હવે આપણને કોઈ એકનું ખબર છે તો એનું એકમાંથી બાદ કરો તો બાકીનો જે બચે તે બાકીનાનો હશે. તો એ રીતે પણ શોધી શકાય. અને તમે આ રીતે સૂત્ર મૂકીને શોધો તો વેલ એન્ડ ગુડ જ છે. ઓકે. એટલે આ રીતે તમે એને ઓબ્જેક્ટિવ એમસીક્યુ ફટાફટ ગણવું હોય તો તમે આ રીતે ઉપયોગ કરી શકો કે મોલ અંશનો સરવાળો 1 છે. કોઈ એકનો આપ્યો હોય તો એ બાદ કરી નાખો તો બીજાનો તમને ઈઝીલી ખબર પડી જાય. ઓકે. ક્લિયર થાય છે? ચાલો તો હવે તમે જોઈ શકો છો કે આપણે નિયોનના મોલ અંશ પણ આપણને મળી ગયા અને આપણને ઓક્સિજનના મોલ અંશ પણ મળી ગયા. ક્લિયર થઈ ગયું આટલું? ચાલો હવે આપણે અંતિમ સ્ટેપ પર હવે આપણે શું શોધવાના છે? એનું આંશિક દબાણ. તો ચાલો પર્ટિક્યુલર આપણે પહેલા ઓક્સિજનનું શોધી કાઢીએ. ઓક્સિજનનું શોધવું હોય તો સૂત્ર મૂકે PO2 બરાબર xO2 into P કુલ. P કુલ કયું છે? તો અહીંયા છે તમારું P કુલ 25 બાર તમને આપ્યું છે દબાણ. ચલો PO2 કેમ લખ્યું? તો O2 ડાયોક્સિજન નું આંશિક દબાણ એટલે મેં અહીંયા લખ્યું Pi ની જગ્યાએ PO2 લખ્યું. જો આપણી પાસે કોમન સૂત્રમાં અહીંયા લખી દઉં કે Pi બરાબર xi into P કુલ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર. તેમાં i ની જગ્યાએ મેં કોનું શોધવાનું હતો? O2 નું શોધવાનું. એના માટે મેં O2 નો મોલ અંશ xO2 એટલે એના મોલ અંશ તો કેટલા છે? 0.2
21 ઇન્ટુ પી કુલ કેટલું છે 25 12 કેટલું છે 25 12. ચલો એને સોલ્વ કરો એટલે તમને PO2 મળી જશે. PO2 ચલો કેટલો આવે છે આન્સર મને જણાવો. 5.25 બાર આન્સર આવવો જોઈએ. 5.25 બાર. તો આ તમારું થઈ ગયું ઓક્સિજન ડાયોક્સિજન નું આંશિક દબાણ. ચલો એ જ રીતે બીજું જો બહુ સિમ્પલ રીતે દાખલો ખબર પડે છે ને. ચલો હવે એ જ રીતે આપણે PNE નિયોન નું શોધવાનું. PNE આંશિક દબાણ નું એટલે કે આપણે અહીં લખીએ PNE x NE into P કુલ. જો તમે આ રીતે ન લખો તો પણ વાંધો નથી. તમે આ રીતે ડિરેક્ટલી લખો તો પણ કઈ નહીં. તમે આવું લખો તો ઉપર લખી દેવાનું ડાયોક્સિજન માટે નિયોન માટે એ રીતે લખી દેવું અને આ રીતે દર્શાવો તો થોડું સારું લાગે. બરાબર. ચાલો હવે આપણે એને સોલ્વ કરીએ. x એની કેટલું છે આપણી પાસે 0.79 into p કુલ 25 બાર છે જ આપણી પાસે ટોટલ બંનેનું મિશ્રણ છે. ચાલો આને સોલ્વ કરો એટલે તમને PNE નિયોન નું આંશિક દબાણ મળી જશે. એ છે 19.75 આન્સર આવવો જોઈએ તમારો. 19.75 બાર. બરાબર. તો આ થઈ ગયું તમારું ડાયોક્સિજન નું આંશિક દબાણ. આ થઈ ગયું તમારું ડાયોક્સિજન નું આંશિક દબાણ. ડાયોક્સિજન નું આંશિક દબાણ. બરાબર. અને આ થઈ ગયું તમારું નિયોન નું આંશિક દબાણ. બરાબર. આ રીતે તમે લખી શકાય. તો આ રીતે દાખલો સોલ્વ થાય. જો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી આપણે આખો દાખલો સોલ્વ કર્યો. શું કર્યું પહેલા જોઈ લીધું આપણે કે વજન આપ્યા છે ઓક્સિજન અને નિયોનના. બરાબર. અને આંશિક દબાણ શોધવા કીધું છે. તો આપણે મગજમાં વિચારી લેવાનું કે આંશિક દબાણમાં આપણી પાસે મોલ અંશ છે. બરાબર. અને કુલ દબાણ છે. તો મોલ અંશ શોધવા પડશે. કુલ દબાણ તો મને આપેલું છે. તો મોલ અંશ શોધવા માટે શું તો વજન આપ્યું છે. તો વજન પરથી આપણે મોલ શોધી શકાય. મોલ શોધી કાઢીએ આપણે અને મોલ પરથી આપણે મોલ અંશ શોધી શકાય. તો મોલ અંશ શોધી કાઢીએ. બરાબર. અને મોલ અંશ તો આપણે સીધો સમીકરણમાં ઉપયોગ કરીશું અને મેં PO2 તરીકે દર્શાવેલું આંશિક દબાણ જેનું શોધવાનું હોય તો તેની સંજ્ઞા આપણે લખીને શોધી કાઢી. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આ રીતે દાખલો કરી શકાશે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. એને ઉતારી લો. 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો તો જ આવડશે. બરાબર. એને વારંવાર લખવું પડે અને ગણવો પડશે. 100% તમને આવડી જશે. અને જો તમને આ રીત ગમી હોય અને જો તમને દાખલા કરવાની મજા આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો. થમ્સ અપ લખો, અન્ડરસ્ટુડ સર લખો કે સર સમજ પડી ગઈ છે. ઓકે. તો મને ક્લિયર થાય દીકરાઓ કે મેં જે ભણાવું છું એ તમને સમજ પડે છે. ઓકે. ચલો આ લખી કાઢો. ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળનો દાખલો જોઈએ. તે પણ એક મોસ્ટ ટાઈમ દાખલો છે. સ્વાધ્યાયનો 5.10. જોઈએ રકમ કે 34.05 ml ફોસ્ફરસની બાષ્પનું વજન કેટલું છે 0.0625 ગ્રામ અને એ જોવા મળે છે 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણ. બરાબર. આટલું વજન જોવા મળે છે. તો એના પરથી એનું મોલર દળ એનું મોલેક્યુલર વેઇટ કેટલું હશે એ ગણવાનું છે. તો પહેલા તો આપણે શું આપ્યું છે અને તેના માટે જો અહીંયા વાયુ અચળાંક લખ્યો છે. કેટલાક દાખલામાં વાયુ અચળાંક ન પણ આપેલો હોય તો તમારે આ યાદ રાખવાનું છે. 8.314 × 10⁻². શું છે એનો એકમ 12 × લિટર × કેલ્વિન ઇન્વર્સ × મોલ ઇન્વર્સ એનો એકમ છે ને આપણે એની આર અચળાંક જે છે વાયુ અચળાંક એની આપણે કિંમત તારવેલી છે બધી. બરાબર. એ આપણે લેક્ચર મૂકેલો છે ને વ્યવસ્થિત સ્ટડી કરજો અને એના મૂલ્યોને તમારે યાદ રાખવાના છે. કેટલાક દાખલામાં આપેલા હોય, કેટલાક દાખલામાં ન પણ આપ્યા હોય તો એ આપણે મોઢે રાખેલા હોય તો સારું રહે. અને MCQ માં પણ તમને એની કિંમત પૂછી શકાય. બરાબર. તો એ રીતે તમારે એને યાદ રાખવાનું છે. ચાલો તો પહેલા તો જે આપેલું છે આપણે લખી દઈએ. બહુ સિમ્પલ છે દાખલો. જો અહીં આપણને શું આપ્યું છે એ લખીએ. ચાલો પહેલું તો આપણને કદ આપ્યું છે. કદ V બરાબર 34.05 ml
ચલો ml માં છે એટલે પહેલા જોઈ લેવાનું કે r જ્યારે પણ આપ્યું હોય ત્યારે આપણે કદને ml માં હોય ત્યારે જોઈ લેવાનું કે r શેમાં છે, તો r જો લીટરમાં છે અને કદ તો ml માં છે, તો આપણે કદને લીટરમાં ફેરવી દઈએ. ચાલો લીટરમાં ફેરવી એટલે ભાગ્યા 1000 કરવાનું, અને ભાગ્યા 1000 કરો એટલે શું થાય તો 0.03405 લીટર. જો આપણે v ને લીટરમાં ફેરવ્યું, કેવી રીતના ml ને લીટરમાં ફેરવો હોય તો આના ભાગ્યા 1000 કરી દો એટલે તમને લીટરમાં મળી જશે. આપણે આ v શોધી કાઢ્યું. ચાલો ક્લિયર થાય છે આટલું? ઓકે. હવે વજન આપણને આપ્યું છે, વજન એટલે કે માસ, માસ એટલે કે m, બરાબર. m એટલે આપણે અહીંયા પહેલા લખીએ વજન, હાઉસમાં લખીએ માસ. કોનું? ફોસ્ફરસ ની બાષ્પનું વજન આપણને કેટલું આપ્યું છે? 0.0625 ગ્રામ. તો જે આપ્યું છે એ જ લખીએ છીએ હજુ આપણે, બરાબર. ચલો તાપમાન આપણને આપ્યું છે T બરાબર કેપિટલ T બરાબર, કેપિટલ T એટલે કેલ્વિન માં લેવાનું, અહીંયા સેલ્સિયસ માં આપ્યું છે. ચલો એને કેલ્વિન માં ફેરવો. 546 વત્તા 273 કેટલું આવે મને જણાવો, તમને જણાવો. 819 કેલ્વિન. કેટલું આવશે? 819 કેલ્વિન. T બરાબર 819 કેલ્વિન. ચાલો પછી P બરાબર 12 માં આપણને આપેલું છે P બરાબર 1.0 બાર, એટલે કે 1 બાર દબાણ તમને આપ્યું છે, બરાબર. તો ફોસ્ફરસ નું મોલર દળ કેટલું? ફોસ્ફરસ નું મોલર દળ બરાબર પ્રશ્નાર્થ છે. તો આ થઈ ગઈ તમારી રકમ. ચાલો PVT જોજો, PVT અને R તો શું આવે યાદ કરો. આદર્શ વાયુ સમીકરણ PV nRT. ચાલો આપણે અહીંયા લખીએ આદર્શ વાયુ સમીકરણ પરથી શું છે તો PV nRT. PV nRT જ્યાં n બરાબર શું લખી શકાય? જો હવે અહીંયા n તો આપણી પાસે છે ને, જો પહેલા તમને કેમ n બરાબર લખવાનું તો હું તમને જણાવું. આપણી પાસે p છે, v છે, r આપણને આપેલો છે, t છે આપણી પાસે. મારી પાસે n નથી પણ મારી પાસે વજન છે. વજન છે એટલે મને ખબર છે કે n બરાબર સ્મોલ m બાય કેપિટલ M, અને કેપિટલ M મારે શોધવાનો છે, બરાબર. તો જો હું સૂત્રમાં મૂકું કે PV બરાબર સ્મોલ m અપન કેપિટલ M R into T, એટલે જો સૂત્ર શું બને આપણું કે V બરાબર M બરાબર, આપણે M શોધવાનું ને, કેપિટલ M એટલે કે મોલર દળ. આપણે લખીએ મોલર દળ, મોલર દળ કેપિટલ M બરાબર સાઈડ ચેન્જ કરીએ એટલે અહીંયા શું મળે છે ઉપર? સ્મોલ m r into t divided by pv. આ રીતે. અને આ જે વજન છે, જે વજન માસ, એને વેઇટ પણ કહેવાય, બરાબર ને. વેઇટ w તરીકે પણ દર્શાવી શકાય ને. તો કેટલીક વખત એવું પણ લખાય કે m બરાબર wrt ના છેદમાં pv. તો w આવે ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે માસ લખી શકો, વેઇટ લખી શકો, જે લખવું હોય એ લખી શકો, બરાબર. ચાલો હવે આપણે કિંમત મૂકીએ, સિમ્પલ કિંમત સબમિટ કરીએ એની. ચાલો તો કેપિટલ M બરાબર, ચલો સ્મોલ m કેટલો છે આપણી પાસે? વજન, વજન લખીએ. વજન છે આપણી પાસે 0.0625 ગ્રામ. ચાલો ઇન્ટુ r કેટલો છે આપણી પાસે? r લખીએ પહેલા તો ઇન્ટુ r 8.314 into 10⁻², બાર into લીટર into કેલ્વિન ઇન્વર્સ into મોલ ઇન્વર્સ. ચાલો અને T આપણી પાસે કેટલું છે? T 819 કેલ્વિન. ચાલો અને છેદમાં P અને V. P છે 1 બાર into V કેટલું છે આપણી પાસે? 0.03405 લીટર. ચલો પહેલા એકમ સોલ્વ કરીએ.
એકમ સોલ્વ કરીએ એટલે આપણી પાસે જો પેલા લીટર છે, અહીંયા લીટર છે, કેન્સલ આઉટ. 12 છે, અહીંયા 12 છે, કેન્સલ આઉટ થઈ ગયું. ચાલો આ કેલ્વિન ઇન્વર્સ છે, અહીંયા શું છે 12, અહીંયા આ કેલ્વિન ઇન્વર્સ છે, બરાબર. આ કેલ્વિન ઇન્વર્સ અને આ કેલ્વિન કેન્સલ આઉટ થઈ ગયા. તો શું બચે આપણી પાસે? ગ્રામ પર મોલ બચશે, બરાબર. એટલે m બરાબર ખાલી જગ્યા ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, એટલે ગ્રામ પર મોલ. જો આ રીતે એકમ સોલ્વ થઈ ગયો. આપણે શું કર્યું? માત્ર કિંમત જ લખી છે. આ સૂત્ર મેં તમને સમજાવી દીધું કે n બરાબર સ્મોલ m અપન કેપિટલ M. આ કોન્સેપ્ટ નો મેં અહીંયા ઉપયોગ કરી દીધો અને આદર્શ વાયુ સમીકરણ પરથી આપણે તારવવાની કોશિશ કરી. અને આ સમીકરણ તમને કીધેલું છે કે કામ આવશે, દાખલા કામ આવવાના જ છે ના, બરાબર. ચલો હવે આને સોલ્વ કરો. શું જવાબ આવે તે મને જણાવો. તો નિયરલી અબાઉટ તમારો આન્સર આવવો જોઈએ 125 ની આજુબાજુ જે આન્સર આવશે 125 ગ્રામ પર મોલ. તો આ શું થઈ ગયું? ફોસ્ફરસ નું મોલર દળ. ફોસ્ફરસ નું મોલર દળ. ક્લિયર થાય છે? સમજ પડે છે? સિમ્પલ દાખલો હતો, પણ થોડું વિચારવાનું હતું કે આદર્શ વાયુ સમીકરણમાં જે n છે, n તો નથી પણ આપણને સ્મોલ m આપ્યો છે, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો આ રીતે કરી શકાય કે સ્મોલ m વજન ભાગ્યા આણ્વીય દળ. આને જો લખવું હોય તો સાદી ભાષામાં વજન ભાગ્યા આણ્વીય દળ એટલે કે મોલર દળ. આપણને શબ્દ મોલર દળ આપે તો મોલર દળ લખીએ, મોલર દળ. તો એ તમારો સ્મોલ m થાય, બરાબર. ક્લિયર થાય છે? તો આ રીતે આ દાખલો ગણી શકાય. એનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત અને લખો અને એને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો. અને દીકરાઓ જો તમને સમજ પડતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો કે સર અમને સમજ પડે છે, થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો. અને જો વિડિયો ગમે તમને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા કહો. ઓકે, ચલો આને લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું દીકરાઓ. તો 2 દાખલા છે, તમારે હોમવર્કમાં કરવાના છે, જે પણ મોસ્ટ એમપી છે, બરાબર. હું તમને હિન્ટ આપીશ અને સમજાવી દઈશ કે તમને 100% એ પણ આવડી જશે. ઓકે, ખાસ ગણજો, બરાબર. ચલો સ્વાધ્યાયનો 5.12 રકમ લખી લો. 3.32 બાર દબાણ 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા 4 મોલ વાયુનું તાપમાન ગણવા કીધું છે. તો જો દબાણ એટલે કે P, કદ એટલે કે V, મોલ એટલે કે N. P, V અને N. T ગણવા કીધો છે અને R આપ્યો છે. આપણા મગજમાં સમીકરણ આદર્શ વાયુ આવી જવું જોઈએ કે PV NRT, બરાબર. તો સમીકરણ કયું યુઝ કરશો? અહીંયા PV NRT. ચલો શોધવા શું કીધું છે? T. તો T ને સૂત્રના કરતા બનાવો તો PV NR. ચાલો P આપેલો છે, ઓકે. V આપેલો છે, ઓકે. N આપેલો છે, R પણ આપેલો છે. તો તમે T ઈઝીલી મળી જશે. એટલે આ સૂત્રનો તમે ઉપયોગ કરો, તમે T ગણી શકશો અને T તમારો આન્સર આવવો જોઈએ 50 કેલ્વિન. એટલો આન્સર આવવો જોઈએ, બરાબર. ક્લિયર થાય? સિમ્પલ દાખલો છે. અને R ની વેલ્યુ આપણને આપે છે કેટલી? 0.083 બાર ઇન્ટુ ડેસીમીટર ક્યુબ ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ મોલ ઇન્વર્સ. સમજ પડે છે? બરાબર. ચાલો એટલે સિમ્પલ છે દાખલો. ચાલો આગળ જઈએ. 31.1 ડિગ્રી સેલ્સિયસ સ્વાધ્યાયનો 5.17 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલાનું કદ ગણવા કીધું છે. તાપમાન આપ્યું છે, દબાણ આપ્યું છે અને વજન આપ્યું છે, બરાબર. R પણ આપ્યું છે. તો આપણને ખબર છે કે સૂત્ર તો આ જ ઉપયોગ કરવાના. આપણે હમણાં જ ગણી ગયા PV NRT. તો વજન આપ્યું એટલે વજન કેવી રીતે? તો N સ્મોલ m બાય કેપિટલ M. વજન આપ્યું છે પણ અણુભાર તો CO2 આપ્યો છે. અહીંયા CO2 નો અણુભાર ગણવાનો. CO2 કાર્બન ના 12 અને ઓક્સિજન ના O2 ના 32. તો ટોટલ એનો મોલેક્યુલર વેટ કેટલું થશે? 44 ગ્રામ પર મોલ. એટલે સ્મોલ m છે, કેપિટલ M બી છે. એટલે આપણે અહીંયા n ની જગ્યાએ સ્મોલ m બાય કેપિટલ M લખી શકાય. ચાલો એટલે PV સ્મોલ m બાય કેપિટલ M RT. ચલો હવે જોઈ લઈએ. તાપમાન છે આપણી પાસે, R છે આપણી પાસે,
સ્મોલ m કેપિટલ m તો બંને છે સ્મોલ m આર્યો 8.8 ગ્રામ કેપિટલ m પણ છે ઓકે આટલી બધી વસ્તુ છે અહીં p પ્રેશર 1 બાર આપ્યું છે તો કદ શોધી શકાય કે કદ શોધવા માટે શું કરું કદ v બરાબર શું લખશો સ્મોલ m rt upon કેપિટલ m into p આ સૂત્રનો ઉપયોગ કરો v ગણો આન્સર મળશે તમને v બરાબર 5.048 લીટર અને અહીં જે તાપમાન તમને સેલ્સિયસ માં આપેલું છે અને કેલ્વિન માં ફેરવવાનું બરાબર અહીંયા પણ આપણને 12 * લીટર * કેલ્વિન ઇન્વર્સ * મોલ ઇન્વર્સ r નો એકમ આપેલો જ છે અહીંયા ખાલી ફરક એટલો છે 0.083 લીધું છે અને આપણે કેટલું 8.314 × 10⁻² લઈએ બરાબર સરખું જ છે ક્લિયર થાય છે સમજ પડે તો આ હિન્ટ પણ મેં તમને આપી દીધી આ બે સૂત્ર મૂકો ઈઝીલી તમને આન્સર મળી જશે અને જો તમને આન્સર આવી જાય તો તમારે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે કે સર હા આન્સર આવી જાય છે અમને સમજ પડી ગઈ છે થમ્સ અપ બતાવો અન્ડરસ્ટુડ સર લખો અને તમને વિડિયો જો ગમે તમને જો મજા આવે છે વિડિયોમાં તો તમે લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો દીકરા બરાબર ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત લખી લો ત્યારબાદ આપણે આગળ જઈશું ઓકે